આર્થિક સર્વેમાં સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દેશમાં પ્રોસેસ્ડ ફૂડના વપરાશમાં મોટો વધારો થઈ રહ્યો છે, જેને લઈને હવે ઓબેસિટીમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. હાલ દેશમાં મેદસ્વીતા એક મોટો પડકાર બની રહી છે. છેલ્લા 15 વર્ષમાં જંક ફૂડનું માર્કેટ 150 ગણું જેટલું વધ્યું છે. વર્ષ 2020માં 3.3 કરોડ બાળકો ઓવરવેઇટ હતા, જે હવે વર્ષ 2035 સુધીમાં આંકડો વધીને 8 કરોડ થવાની સંભાવના છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ જંક ફૂડની જાહેરાતો પર હવે પ્રતિબંધ લાગવાની ભલામણ કરાઈ છે. સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી પ્રતિબંધની ભલામણ થઈ છે. ખોરાકની અયોગ્ય આદત, બેઠાડું જીવન એ હવે જોખમી બની રહ્યું છે. ડાયાબિટીસ, હાર્ટ એટેક સહિતના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જો આપણે ગ્રાફિકના માધ્યમથી સમજીએ તો મોટાપો એ હાલ મોટી સમસ્યા બની રહી છે. હાલ વિશ્વમાં 211 કરોડ લોકો મોટાપાનો શિકાર બન્યા છે. આંકડો 2050 સુધીમાં 380 કરોડ પહોંચવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો વિશ્વમાં 5 થી 24 વર્ષના 49.3 કરોડ લોકો મેદસ્વી હોવાનું સામે આવ્યું છે. 2050 સુધીમાં આંકડો પણ 74.6 કરોડ પહોંચવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. સૌથી વધુ ચિંતા ભારતમાં છે. કુલ મોટાપાગ્રસ્ત લોકોમાં અડધા લોકો 8 દેશના છે. 8 દેશમાં આપણું ભારત પણ સામેલ છે. ચીન પછી ભારતમાં સૌથી વધુ ઓવરવેટની સમસ્યા જોવા મળી રહી છે.